નામ ગોવિંદભાઈ મકવાણા, સામાજિક કાર્યકર્તા, બોડી ગેટ. ગોવિંદભાઈ, શું પ્રશ્ન છે? પ્રશ્ન એવો છે કે આ વિસ્તાર છે એ બોડી ગેટમાં બહોળી સંખ્યામાં હિન્દુ સમાજનો છે અને લગભગ અસાનધારા પહેલાં જે પ્લોટોના વહીવટો થયા છે એ આ જે રોડ છે એની ઓલી બાજુ જે પ્લોટો થયા એમાં બાંધકામ પણ ચાલુ છે, પણ જે આ 3 ગલી છે એક શેપ છે એમાં લગભગ મેજોરિટી દલિત સમાજ કહેવામાં આવે છે, પણ આપણે હિન્દુનો ઉપયોગ કરીએ છીએ. એટલે એ જ ગલીમાં એક પ્લોટ હમણાં લગભગ અસાનધારા પહેલાં વેચાયેલો છે. એટલે એક ગલીમાં લગભગ એવું મકાન નથી કે વેચાયું હોય, પણ એ પ્લોટ વેચાવામાં જે સમાજ છે એણે વિરોધ કર્યો છે એ પ્લોટનો કે અહીંયા બાંધકામ ન થવું જોઈએ. અને એ બાંધકામ લગભગ 29 આ બનાવ બન્યો. એમાં અમે લગભગ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, એસપી સાહેબને આપ્યું છે, બેનને ધારાસભ્યને આપ્યું છે, બરાબર. આવા 3-4 જગ્યાએ અમે જે આવેદનપત્ર આપ્યા છે. કામ તો અત્યારે બંધ છે, પણ સ્થિતિ એવી છે કે હવે કામ કંઈક ચાલુ થવાના ઓલામાં છે, તો સમાજ એમ કહે છે કે આ કામ કાલ ચાલુ થઈ જશે અને આપણો જે પ્રશ્ન છે એમનામ ન રહે એ માટે આજે બહોળી સંખ્યામાં સમાજ ભેગો થયો છે. અને એક નક્કી એવું કરવામાં આવ્યું છે કે હજી આ કામ ચાલુ ન થાય એ પૂરેપૂરી જવાબદારી સમાજ ભેગો થઈ અને કરવા માંગે છે. એટલે આજે મીડિયા દ્વારા જાણ કરવામાં આવે છે કે કદાચ આવતીકાલે મારે જરૂર પડે તો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ દેવા જવાની તૈયારી છે. સંગીતાબેન, આ શું કયો વિસ્તાર છે, શું પ્રશ્ન છે? અમારો વિસ્તાર બોડી ગેટ છે. અહીંયા ઘણા બધા લોકો આવે છે, ફ્લેટ બને છે, અટકાવવા માંગે છે, પણ એ લોકો તોય છતાંય અમને પૂછવા આવે છે કે બેના તમારું મકાન વેચવાનું છે. એવા વારંવાર આવતા હોય છે, એમ રોજે આટા મારતા હોય છે 3-4 જણા. મારું નામ સંજયભાઈ રાઠોડ છે. હું અહીંયા આવ્યો છું. આ મારા ભાઈ છે, એનું મકાન છે અને ત્યાં અવારનવાર બપોરના સમયે ભાઈ લોકો છે કામે ગયા હોય, પુરુષો, મહિલા ઘરે હોય, તો ત્યાં અમુક તત્વો આવીને મકાનની ઊંચી કિંમતની ઓફર આપીને વેચવાનું માંગણી કરે છે કે તમે અમને મકાન વેચો. તો આ લોકો મકાન વેચીને જાય ક્યાં? અને એ લોકો આવીને અવારનવાર પરેશાન કરતા હોય છે. જે છે લોકો વિધર્મી કે ભાઈ અમને મકાન વેચી દો, તમે કહેશો એ પૈસા આપશું, તમે કહો એ તમને દેવા તૈયાર છીએ. તો આવા તત્વોથી અમે હેરાન પરેશાન છીએ. આ લોકોને ત્યારે મકાન વેચવી પડે પરિસ્થિતિ છે. એ માટે એ લોકોએ આ બેનર લગાવ્યા છે કે ભાઈ અમારે મકાન વેચી દેવું છે ને અમારે નીકળી જવું છે. જેથી કરીને હવે આની કંઈક કલેક્ટર સાહેબ નોંધ લે, કમિશનર સાહેબ નોંધ લે અને આનો કાંઈક નિવારણ લાવે. નકર અમે હવે આ બધું મૂકીને જતા રહીએ, વેચ્યું નથી એમના મૂકીને જતા રહીએ. આટલી માંગ છે અમારી. નીતાબેન, શું પ્રશ્ન છે? બોડી ગેટનો વિસ્તાર છે. અમારા ઘર સામે ફ્લેટ બને. રોજ નત નવા આવીને પૂછે છે અમને તમારે કેટલામાં ફ્લેટ તમારા ઘર કેટલામાં વેચવું છે. રોજ અમે કંટાળી ગયા છે એવી. તો અમારે અહીંયા રહેવું કે ન રહેવું, અમારે શું કરવું? રોજ નત નવા બુરખા પહેરીને આ તે કરીને અમને પૂછવા આવે છે કે તમારે આ ઘર વેચી દેવું છે, આટલા પૈસા આપશું, એટલે આપશું. રોજ અમારે કેટલાક અમારા ઘરવાળા મજૂરી કરે, કામે વયા જાય, પછી અમારે કેવાક જવાબ દેવા? રોજ અમને જવાબ દેતા ન આવડે. કેવા લોકો આવતા હોય છે ને કેવી ઓફર કરતા હોય? બુરખા પહેરીને આવે એટલે અમે તો એને કઈ ઓળખવી નહીં, એમ મોઢા ઢાંકીને આવે છે.